જિલ્લામાં નકલી નોટ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવે છે। એક શખ્સની અટકાયત કરવામાં આવે છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવે છે। બાબરના એક ઇસમની એલસીબીએ અટકાયત કરી છે। 500ની 1,20,000 રૂપિયાની નકલી નોટ ઝડપાઈ ગઈ છે। પોલીસે એકની ધરપકડ કરી અને આ સમગ્ર મામલાને લઈને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। અંબાજી મેળાનો આ બનાવ સામે આવ્યો, જ્યાં નકલી નોટ સાથે એક ઇસમની અટકાયત કરવામાં આવી છે। 500ની 1,20,000 રૂપિયાની નકલી નોટ મળી આવે છે। પોલીસ દ્વારા આ સમગ્ર મામલાને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। આ બધી એક જ નંબરની નોટ છે અને કુલ નોટની સંખ્યા 240 છે। આમાં બીજા કોઈ પણ સંડોવાયેલા છે કે નહીં તે અંગે અત્યારે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। તો અત્યારે એક શખ્સની અટકાયત કરવામાં આવે છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। બાબરના એક ઇસમની અત્યારે એલસીબીએ ધરપકડ કરી છે। બીજી તરફ નકલી નોટોને જપ્ત કરવામાં આવી છે। 500ની 1,20,000 રૂપિયાની નકલી ચલણી નોટો અત્યારે ઝડપાઈ ગઈ છે। 500ની નોટની 1,20,000 રૂપિયાની નોટ પકડાઈ છે। આ બધી જ એક જ નંબરની નોટ હોવાનું સામે આવ્યું છે। કુલ નોટની સંખ્યા 240 હોવાનું પ્રકાશમાં આવ્યું છે। ત્યારે આમાં હજુ પણ કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં અત્યારે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। આજે ઇસમની અટકાયત કરવામાં આવી તે ઇસમ બાબરનો છે। એલસીબીએ આ ઇસમની અટકાયત કરી છે અને આ સમગ્ર મામલાને લઈને અત્યારે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। તો 500ની 1,20,000 રૂપિયાની નકલી નોટ અંબાજીના મેળામાંથી પકડાઈ ગઈ છે। એક ઇસમની અટકાયત કરવામાં આવી છે। આજે સવારે 9 વાગ્યાની આસપાસ અમને બનાસકાંઠા પોલીસમાં અમારી સ્પેશિયલાઇઝ જે ટીમો હોય છે એમાંથી ટીમને માહિતી મળી હતી કે એક વ્યક્તિ પ્રસાદીના કાઉન્ટરની પાસે ખોટી નોટો છે એ વટાવવાની કોશિશ કરી રહ્યો છે। જેની માહિતી મળતા તત્કાલ ધોરણે અમારી એલસીબી એસઓજીની ટીમે તેને ઝડપી લીધો હતો। તેની પાસેથી આશરે 1,20,000 રૂપિયાની 500ના દરની ચલણી નોટો કબજે કરવામાં આવી છે। તે અમારા બાબરના તાલુકાના બોરેઠા ગામનો વ્યક્તિ છે, તેનું નામ ભરત પ્રજાપતિ છે। હાલમાં અમારી ટીમ કામ કરી રહી છે કે એ આટલી બધી મોટી સંખ્યામાં નોટો એની પાસે ક્યાંથી આવી અને કોણે તેને આપી, જેથી કરીને એના મેઇન સોર્સ સુધી જઈ શકાય। થેન્ક યુ।